વડોદરા શહેરમાં ચોમાસા પહેલાં ડ્રેનેજની કામગીરીને વેગ આપવા માટે વડોદરા મહાનગરપાલિકા સક્રિય બની. વડોદરા શહેરમાં ચોમાસા પહેલાં ડ્રેનેજની કામગીરીને વેગ આપવા માટે વડોદરા મહાનગરપાલિકા સક્રિય બની. આજરોજ GMERS હોસ્પિટલ ગોત્રીની બહાર ચાલી રહેલા ડ્રેનેજ પ્રોજેક્ટની ચાલી રહેલી કામગીરીનું મ્યુનિસિપલ કમિશનર મહેશ અરુણબાબુ, ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અનુપ ચંદાણી તથા અધિકારીઓ સાથે ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા ચાલી રહેલા વિવિધ કામોનું સ્થળ પર જઈને નિરીક્ષણ કરવામાં આવ્યું. આ મુલાકાત દરમિયાન તેઓ ચાલી રહેલા કામોની પ્રગતિનો તાગ મેળવી અને બાકી રહેલા કામોને ઝડપથી પૂર્ણ કરવા માટે જરૂરી અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી. આ નિરીક્ષણમાં ખાસ કરીને ગોત્રી વિસ્તારના કામો પર ભાર મૂકવામાં આવશે. હાલ ટ્રાફિકની સમસ્યા થતી હતી તેનું પણ વહેલી નિકાલ આવે તે વિષય પર ચર્ચા કરી વહેલી તકે નિરાકરણ આવશે. જીમર્સ મેડિકલ કોલેજ સામેની જે રસ્તા છે ઓલમોસ્ટ 1100 મીટરનું જે કામ લેવામાં આવ્યું છે. આજે 750 મીટરની કામ ઓલમોસ્ટ પૂર્ણ થવા માંડ્યા છે. એને હજી અઠવાડિયાની અંદર આ રોડને બંધ હાલત હતી એને બધું પૂરું કરીને આ તમામ સામાનને શિફ્ટ કરવાનો આજે સૂચના આપી છે, જેથી કરીને પબ્લિકની અવરજવર માટે, ખાસ કરીને એમ્બ્યુલન્સની મૂવમેન્ટ માટે અને સ્મૂથ ટ્રાફિક મૂવમેન્ટ માટે આ રોડને ખોલવા માટે નક્કી કર્યું છે. જે 49 કામો હતા એમાં 19 કામ પૂરું થઈ ગયું છે. જૂના 71માંથી બાકી 30 પણ પૂરું થઈ ગયું છે. જે બાકી રહેલ 19 કામો છે એમાં અમે ઓગસ્ટ મહિના પછી જ કન્ટિન્યુ કરવાના છે, કારણ કે ચોમાસા દરમિયાન વોટરલોગિંગ ઇસ્યુઝ ના આવવું જોઈએ એટલે આ તમામ સીવર લાઇન્સનું કામગીરી પૂરું કરવાની તાકીદ આપી છે. બાકી જે બે વર્ષનો સમયગાળાનું જે કામો છે, લાંબા ગાળાનું સમયગાળા છે, એવા કામો અમે ઓગસ્ટ મહિના પછી જ કરવાના છે. બટ પ્રાયોરિટી અત્યારે છે કે ટ્રાફિક મૂવમેન્ટ પબ્લિક માટે ઇઝ રહે અને અવર જવર માટે પણ ઇસ્યુઝ ના થાય. ખાસ કરીને જીમર્સ મેડિકલ કોલેજની એમ્બ્યુલન્સ મૂવમેન્ટ માટે અમે મહેનત કરી રહ્યા છે. આના પછી બે જગ્યા જે બાકી છે, ગાંધીગૃહની જગર અને ખોડિયારનગર જે ક્રોસ રોડ છે ત્યાં પણ જે ઇસ્યુઝ છે એને ઓપન કરવા માટે જ આજે ફિલ્ડ વિઝિટ કરવામાં આવી. પ્રી મોન્સૂન કામગીરી મેજરલી પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ દ્વારા જે મેજર પ્રોજેક્ટ લેવલનું કામગીરી કરવામાં આવે છે. બીજી બાજુ વોર્ડ લેવલમાં, ઝોન લેવલમાં, ઝોનલ લેવલમાં અને ડીઈઝ અને એઈઝ દ્વારા કરવામાં આવી રહ્યા છે. વોર્ડ લેવલ અને જે ઝોન લેવલનું કામ છે ડેપ્ટી કમિશનર્સ દ્વારા દરેક ઝોનમાં રિવ્યૂ પણ કરવામાં આવી રહ્યા છે. જે પણ સમસ્યાઓ આવી રહી છે તાત્કાલિક ધોરણે નિકાલ કરવા માટે પણ ટીમ ફિલ્ડમાં ઉતરીને કામગીરી કરી રહ્યા છે. વરસાદી ગટર, વરસાદી ખાસ આ બધાનું ક્લિનિંગ પણ ચાલુ થઈ રહ્યા છે. ખાસ કરીને ભૂકી અને રૂપારેલ ખાસની પણ વિઝિટ લેવાના છે બુધવારે, કારણ કે ત્યાં પણ થોડું હજી જે ફૂલ જોશમાં કરવાની હતી, વચ્ચે એક પેચ હતી જેમાં પોકલેન ઉતરવાની કામ હતી. આ વખતે અમારું જે મશીનરી આવવામાં થોડું મોડું થયું સપ્લાયના કારણે, એને પૂરું કરવા માટે પણ અમે તાકીદ આપી છે. કદાચ નેક્સ્ટ 2 ડેઝમાં આની પણ વિઝિટ કરીશું. પણ ટૂંકામાં વી વોન્ટ ટુ મેક ધ મૂવમેન્ટ ફ્રી અને જે ક્વિક રિએક્શન ટીમ્સની આદેશ આપી છે તાત્કાલિક ધોરણે ફિલ્ડમાં ઉતરીને કામગીરી કરે એના માટે જ આ